ભગવાન મહાદેવ વિચાર કરે છે કે લાવને હું ઠાકોરજીના દર્શન કરવા જાઉં. એક જોગી બાવાનું રૂપ લઈ અને ગોકુળમાં પધારે છે. ગળામાં શેષ નાગ લટકે છે. કાનમાં એટલા બધા મોંઘા મોંઘા ઘરેણા પહેર્યા છે ભગવાન મહાદેવે. આ દુનિયામાં સૌથી વધારે મોંઘા ઘરેણા કોઈ પહેરતું હોય તો ભગવાન મહાદેવ. કેમ? દુનિયાનો ગમે તેટલો ધનવાન કેમ ન હોય, પણ એ ભગવાન મહાદેવ જે ઘરેણા પહેરે એવા ઘરેણા તો અડી ન હગે, જોઈ ન હગે. લેવાની વાત તો બહુ આઘી રહી. અને એમાંય હોનાના ઘરેણાને ઘાટ ચાલુ હોય ને એમાંય જો ભગવાન મહાદેવનું ઘરેણું એકાદું દેખાય, એ બધું એની જગ્યાએ પડ્યું રહે. આ સંસારમાં જેને કોઈએ ન સ્વીકાર્યા એને મારા મહાદેવે સ્વીકાર્યા છે. જેને બધાએ દૂર કર્યા એને ઠાકોરજી અપનાવે છે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ. હે નાથ, તમે તો કરુણાનો અવતાર છો. ભગવાન મહાદેવ દર્શન કરવા માટે આવે છે. ગોકુળની શેરીઓમાં જ્યારે ભ્રમણ કરતા હતા, એક ગોપી બાબાને જોયા. ગોપી બાબાને જોઈને પ્રણામ કરીને કહે છે, બાબા નમસ્તે. બાબાએ નમસ્તે કર્યા એટલે ગોપીએ સામે ચાલીને પૂછ્યું કે હે બાબા, તમે તો કઈક જ્યોતિષી હોવ એવું દેખાય છે તમારા આમ પહેરવેશ ઉપરથી. બાબાના મનમાં બત્તી થઈ કે હાલો જોશ જોવાના કામ કરીએ, કદાચ ઓલાના જોશ જોવા લઈ જાય અને આપણું કામ બની જાય. અરે હા હા, હું તો જોશ જોવા વાળો છું. બાબા તમારું નામ શું છે? સદાશિવ જ્યોતિષી. તો હે બાબા, અમારા જશોદામાની ઘરે દીકરાનો જન્મ થયો છે, એના તમે જોશ જોઈ દેહો. અને બાબાના મનમાં માંડ્યા લડ્ડુ ફૂટવા હો, કે જે કામ માટે આવ્યો છું એ તો સામેથી મળ્યું. ભાવ પવિત્ર હોય તો વસ્તુ સામેથી તમને મળી જ આવે, એમાં સંશય નથી. દેવર્ષિ નારદ ભક્તિના દુઃખને દૂર કરવા માટે થઈ અને યાત્રા કરવા માટે નીકળ્યા તો સનત કુમારો સામેથી એને મળ્યા છે. તમારો ભાવ પવિત્ર હોય, તમારી વૃત્તિ પવિત્ર હોય. ગોપીએ સામે ચાલીને, નહીં તો આપણે વિચાર્યું ન હોય. ક્યારેક ક્યારેક આપણી જિંદગીમાં પણ આવા ઘણા બધા પ્રસંગો બનતા હશે. આપણે ઊંડે ઊંડે સ્વપ્નમાં ક્યારેય વિચાર્યું ન હોય. અને એવી ઘટના જ્યારે આપણી સાથે ઘટે ત્યારે સમજવું કે મારો કોઈ એવો ભાવ હશે કે જેનો સ્વીકાર ઠાકોરજીએ કર્યો હશે. ભગવાન મહાદેવ કહે છે હાલો હાલો જોઈ દઉં. ભગવાનને લઈને ગોપી આવે છે નંદ બાબાના ઘરે. આંગણું બહુ મોટું હતું. પેલા તો આંગણાવાળા મકાન મળતા, પેલા ફળિયું મળતું. હવે તો ગેલેરીમાંથી બધું મન મનાવી લેવાનું. શહેરમાં ફળિયાવાળું મકાન લેવા જવું હોય તો મેળ કેમ પડે?
પણ સારું છે કે આપણે ગેલેરીમાં મન તો મનાવી લઈએ છીએ. એટલો તો સંતોષ ભગવાને આપણને આપ્યો. બાબાને લઈને જાય છે, આંગણામાં ઉભા રાખ્યા. બાબા અહીંયા ઉભા રહો, હું હમણાં આવી. ગોપી દોડતા દોડતા જાય છે. યશોદા, અરે ઓ યશોદા, બહાર તો આવ, હું કોને લઈને આવી છું. એ સમય લાલનજી સુતા હતા અને ગોપી બૂમાબૂમ કરતી હતી. એટલે યશોદાએ જરા કીધું, એ ગોપી, જરા અવાજ ધીરો કર, મારો છોકરો સૂતો છે, જાગી જશે. માં, આંગણામાં જુઓ તો ખરા, હું કોને લાવી છું. કોને લાવી છે? એક જ્યોતિષીને લાવી છું. હાલો આપણે તમારા છોકરાના જોશ જોડાવીએ. તો માએ તો બધું કામ પડતું મૂક્યું અને જ્યોતિષી પાસે જવાનો નિર્ણય કર્યો. જેવા માં ઓરડામાંથી ઓસરીમાંથી આંગણામાં આવ્યા ને બાબાને જોયા, આંખો ફાટી ગઈ. બાબાનું રૂપ જ એવું હતું. અંગ ભભૂત ગલે રૂંઢમાલા, અંગ ભભૂત ગલે રૂંઢમાલા. ગળામાં શેષ નાગ, કપાળમાં ત્રિપુંડ, ભાલમાં ચંદ્રમા, હાથમાં ડમરું અને ત્રિશૂલ, બાજુબંધ નાગણીઓના કર્યા છે. બાબાને જોઈને ગોપી સામે જોઈને કીધું, એ ગોપી, તું આ લઈ આવી કોને? આને ના પાડ દે, મારે જોશ નથી જોડાવા હો. આને કદાચ મારો છોકરો જોવે અને ડરી ગયો હોય તો મારે જોશ નથી જોડાવા એની પાસે. ના પાડ દે, જા. ગોપીએ માને પણ એક વાત કરી, માં, હું બાબાને તો ના પાડી દઉં છું, પણ તમે થોડી ઘણી દક્ષિણા આપી દો ને, એટલે એ પણ જતા રહે અને આપણે બીજું કંઈ કહેવું નહીં, હું બાબાને ના પાડી દઉં છું. ગોપી આવીને બાબા પાસે કહે છે, બાબા માફ કરજો, અમારા જશોદામાનો છોકરો અત્યારે સૂતો છે ને, એટલે અત્યારે જોશ નથી જોડાવા, પછી ક્યારેક જયારે જોડા છે ત્યારે તમને બોલાવી જશો. બાબા નિરાશ થયા કે એક યુક્તિ મળી હતી, નિષ્ફળ ગઈ. માં યશોદા સોનાનો થાળ ભરી અને ભગવાનને આપે છે કે લ્યો બાબા, આ દક્ષિણા લઈ લ્યો અને તમે ચાલ્યા જાઓ. મારે જોશ નથી જોડાવા, મારો છોકરો ડરી જાય તમને જોઈને. લો ભિક્ષા જોગી જાવ આસન પર, બાલક મેરો ડરાયો. જતા રહો. બાબા મનમાં હસે છે, કરે યશોદા, તમે આટલો બધો સંપત્તિનો આવો થાળ ભરીને આવો, એમાં નવાઈ છે જ નહીં, કારણ કે તમારા ઘરમાં ખજાનો બહુ છે. પણ યશોદા, તમને ખબર નથી, સૌથી મોટો ખજાનો હજી ઘોડિયામાં પડ્યો છે. સૌથી મોટો ખજાનો પારણિયામાં પડ્યો છે. બાબા મનમાં કહે છે કે મારે આ તારા સોના મોરને શું કરવા છે? મારે રહેવું સ્મશાનમાં, રહેવું મારે પર્વતોમાં, શું કરવું આને મારે? પણ ભગવાન મહાદેવે એક વાક્ય બહુ સુંદર બોલ્યા છે કે લાવ યશોદાને કહી દઉં કે હું અહીંયા ભિક્ષા લેવા માટે કે કોઈના જોશ જોવા માટે નહીં, હું તો કેવળ મારા ઠાકોરજીના દર્શન કરવા માટે આવ્યો છું, તારા છોકરાને જોવા માટે આવ્યો છું. કારણ જો કપટ કરીશ તો કૃષ્ણ મને મળશે નહીં કોઈ દિવસ. કપટ હોય ને કૃષ્ણ ન હોય કોઈ દિવસ. પ્રેમ ગલી અતિ સાંકરી ઉનમે દો ના સમાય. એક મ્યાનમાં બે તલવાર ન રહે એમ. કાં તો જીવનમાં કપટ રહે અને કાં તો જીવનમાં પ્રેમ રહે. પ્રેમ અને કપટ બેવ શોભે જ નહીં. પરમાત્માએ કહ્યું કે માં, માફ કરજો, પણ હું તમારી આ સંપત્તિ માટે નથી આવ્યો, હું તમારા છોકરાને જોવા માટે આવ્યો છું. મને એકવાર તમારો છોકરો દેખાડી દો એટલે હમણાં વયો જાવ.
ના ચાહિએ તેરી દौलत દુનિયા और न कंचन माया, अपने लाल का दर्श करा दे, मैं दर्शन को आया. મને એક વાર તારા છોકરાના દર્શન કરાવી દે, હું હમણાં જતો રહું. માએ સાંભળ્યું અને માએ કીધું, બાબા તમારે આ દક્ષિણા લેવી હોય તો ભલે, ન લેવી તો ભલે, મારો છોકરો તમને આજે જોવા નહીં મળે ને કાલે નહીં મળે. જાઓ, મારો છોકરો નહીં જોવા મળે. બાબાએ સામે કીધું, તો સાંભળો યશોદા, જ્યાં સુધી મને તમારો છોકરો જોવા નહીં મળે ત્યાં સુધી આ બાવો તમારા આંગણું મૂકીને ઘરની બહાર નહીં જાય. જાઓ. આ બાબા હઠીલા હતા, હઠીલા બાબા. બાબાએ ઘસીને કીધું કે હું નહીં જાઉં. પછી ભગવાન મહાદેવે ત્રિશુલ ખોલી દીધું. આંગણામાં બેસી ગયા પદ્માસન વાળી. આંખો બંધ કરી અને ભગવાન મહાદેવ ઠાકોરજીની પ્રાર્થના કરે છે. અને જ્યારે જ્યારે આ સંસારમાં ભક્તો ભગવાનને પ્રાર્થના કરે ત્યારે ત્યારે પરમાત્મા એ પ્રાર્થનાઓને સાંભળે છે. ઈશ્વર પ્રાર્થનાઓને સાંભળી રહ્યો છે. અને ભક્તો જેમ કે એમ ઠાકોરજી કરે હોતો. ગોપીના આંગણામાં ભગવાન આવે અને ભગવાન કહે, હે ગોપી, થોડું માખણ ખવડાવ ને. ગોપી કહે, માખણ ખવડાવું, પણ પેલા એક કામ કર, મારા આંગણામાં થોડીક વાર નૃત્ય કર. અને બોલો, ગોપીના હાથનું એ માખણ ખાવા માટે કનૈયો નૃત્ય કરે. ક્યાં વાત હે. પરમાત્મા પોતાના ભક્તોનું કયું કરે છે. અહીંયા ભગવાન મહાદેવ પ્રાર્થના કરે, પ્રભુ તમે કંઈક કરો ને તો મને દર્શન થશે, નકર દર્શન નહીં થાય. પરમાત્માને જ્યાં જ્યાં પણ ભક્તો પ્રત્યે પ્રેમ થયો ત્યાં ત્યાં પરમાત્માએ પોતાનું કયું કર્યું નથી, ભગવાને એના ભક્તોનું કયું કર્યું છે. પરમાત્મા જેને જેને પ્રેમ કરે છે એમાં પરમાત્મા એ પોતાના ભક્તના પ્રેમને વશ બધું જ મૂકી દેવા તૈયાર. દાદા ભીષ્મ પ્રતિજ્ઞા કરી, કૃષ્ણની પ્રતિજ્ઞા સાંભળી કે ભગવાન પ્રતિજ્ઞા કરીને બેઠા છે કે મહાભારતના યુદ્ધમાં હું હાથમાં હથિયાર નહીં લઉં. અને દાદા ભીષ્મએ આ પ્રતિજ્ઞા સાંભળી. દાદા ભીષ્મએ પ્રતિજ્ઞા કરી કે હથિયાર વગરનો કોઈ માણસ અમને જીતી જાય તો અમે ક્ષત્રિય કામના શું. અને કનૈયાના હાથમાં જો હથિયાર ન લેવડાવું તો હું ગંગાનો દીકરો નહીં. વાસુદેવ કરચક્ર હાથ નવ ધરે તો તુમકો મુખ ના દિખાવ. લાજત હે મેરી ગંગા મૈયા, મેં શાંતનું સુત ના કહાવ. તમે શું માનો છો? કૃષ્ણની પ્રતિજ્ઞા કોઈ તોડાવી શકે? હે? પણ છતાંય દાદા ભીષ્મે પ્રતિજ્ઞા કરી કે હું હાથમાં હથિયાર લેવડાવીશ, નકર તમને મોઢું નહીં દેખાડું. અને એ સમયે
જ્યારે દાદા ભીષ્મએ બાણની વર્ષા કરી અને અર્જુનને ઘાયલ કર્યો, ભગવાનનું અભેદ કવચ વીંધી નાખ્યું, દાદાના એક પછી એક બાણથી લઈ અને ભગવાનને પરસેવો વળી ગયો અને પછી બાજુમાં તૂટેલા રથનું પૈડું લઈ અને દાદાને મારવા દોડ્યા છે. જ્યારે દાદાને મારવા દોડે ત્યારે અર્જુન પણ પકડે છે. પ્રભુ રેવા દો, તમારી પ્રતિજ્ઞા તૂટી જાય છે. દાદાએ તો હથિયાર મૂકી દીધા કૃષ્ણ સામે આવ્યા એટલે. હથિયાર વગરના માણસ ઉપર ઘા કરવો એ કાયરનું નિશાન છે. પુરાણોમાં લખ્યું છે, દેવી ભાગવતમાં લખ્યું છે, જેના હાથમાં હથિયાર ન હોય એની ઉપર ઘા કરે એ કાયર છે. જે લડતા લડતા કોઈ પડી ગયો એના માથે ઘા કરે તો એ કાયર છે. કોઈ સ્ત્રી ઉપર કોઈ શસ્ત્રનો ઘા કરે એ કાયર છે. કોઈ બાળક ઉપર ઘા કરે એ કાયર છે. દાદાએ હાથમાંથી હથિયાર મૂકી દીધું અને પછી એટલું જ કીધું, કૃષ્ણ તમારી પ્રતિજ્ઞા તૂટી ગઈ. તમારી પ્રતિજ્ઞા હતી કે હાથમાં હથિયાર નહીં લઉં, તમે હાથમાં હથિયાર લીધું મને મારવા માટે. આમ પૈડું નાખીને ભગવાન હસ્યા છે. અરે દાદા, આને તો પૈડું કહેવાય, આને થોડું કઈ, આને રથનું પૈડું કહેવાય, આને શસ્ત્ર ન કહેવાય. દાદા હસીને બોલ્યા છે, પ્રભુ શું કામ એને મજાક કરો છો આવી? તમામ રણનીતિઓને જાણનારા તમને મારે સમજાવવું પડશે કે કોઈને મારવા માટે હાથમાં લીધેલો નાનો એવો પથ્થરો પણ શસ્ત્ર ગણાય છે? તમે તો રથનું પૈડું લઈને દોડ્યા છો. અને પછી ભગવાન હસીને બોલ્યા, ડારી ચક્ર હરી હસી पर्यो ઉત્તર દિયો બ્રજરાજ તજી પ્રતિજ્ઞા મોદી મેં તોરી પ્રતિજ્ઞા કા. દાદા ભીષ્મની સામે ભગવાન હસીને બોલ્યા, દાદા મને ખબર છે આને શસ્ત્ર કહેવાય. મારી પ્રતિજ્ઞા પણ મને યાદ હતી કે હું હાથમાં હથિયાર નહીં લઉં, મારી પ્રતિજ્ઞા હતી. પણ તમારી પ્રતિજ્ઞા હતી કે હું કૃષ્ણના હાથમાં હથિયાર ન લેવડાવું તો હું લડતા લડતા ઊંધો પડું. મારા ભીષ્મ, મારા ભક્તની લાજ ન જાય એટલા માટે મેં મારી પ્રતિજ્ઞા તોડીને તારી પ્રતિજ્ઞા કાયમ માટે રાખી છે. પરમાત્મા ભક્તોનું આધીન, ભગવાન ભક્તો જેમ કહે એમ કરવા તૈયાર છે. રામચરિત માનસમાં ભગવાન જ્યારે 14 વર્ષ વનવાસમાં ગયા, મહારાજ દશરથનું નિધન થયું. ભરતજી આવે છે. ખબર પડી કે પ્રભુ રામ જંગલમાં ગયા છે. જેટલો પ્રેમ ભરત રામને કરે એટલો જ પ્રેમ રામ ભરતને કરે છે. જ્યારે તમામ લોકોને સાથે લઈ અને ચિત્રકૂટમાં જાય છે, પરમાત્માના એક વચનોથી તમને ખબર પડશે કે ભગવાન જેને પ્રેમ કરે એના માટે પરમાત્મા શું કરવા તૈયાર છે. સૌ લોકોની સાથે જ્યારે ભરતજી આવે છે અને કીધું પ્રભુ રામને, પ્રભુ તમે ઘરે ચાલો પાછા, પ્રભુ આપ ઘરે હાલો. ભગવાન સમજાવે છે, ભરત, પિતાજીનું વચન છે અને વચનને લઈ અને હું આ 14 વર્ષ વનમાં આવ્યો છું.
પિતાજીના એક વચન માટે થઈ અને હું આવ્યો છું, પણ તું દુઃખી ન થા. સંવાદ તો બહુ લાંબો છે, પણ મારે મૂળ તમને જે કહેવું છે કે ભગવાન જેને પ્રેમ કરે એના માટે શું કરવા તૈયાર થાય. ભરત કહે છે, પ્રભુ તમે પાછા ચાલો. ભગવાન રામ કહે છે કે ભરત, હું પિતાજીના એક વચન માટે થઈને અહીંયા આવ્યો છું. પિતાજીને એટલા પ્રેમ કરતો હતો હું કે એના વચનને લઈને હું અહીંયા 14 વર્ષ વનવાસ માટે આવ્યો છું. પિતાનું વચન ન તૂટે, એની આબરૂ ન જાય, એટલા માટે અહીંયા આવ્યો છું. પણ ભરત, તમે આટલા દુઃખી છો એ તમને જોઈને જો તમને એમ થતું હોય કે હું પાછો જ આવી જાઉં, તમારી આજ્ઞા હોય, તમારું કેવું હોય પાછું આવી જાઉં, તો તમારા પ્રેમ અને વશ હું પિતાજીની આ વચનને પણ તોડવા તૈયાર થઈ જાઉં છું. પોતાના પિતાના વચનને તોડવા તૈયાર થાય રામ, ભરતના પ્રેમને ખાતર. પરમાત્મા સૌ ભક્તોનું કયું કરનારા છે.